इस्तीफा भी दिया और जब तक मैं कोर्ट से निर्देश नहीं हुआ कोई संविधान पद मैंने स्वीकार नहीं किया। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। લોકસભાની અંદર ગતરોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ એક બિલ પસાર કરવા માટે તેઓ જ્યારે લોકસભાની અંદર બોલી રહ્યા હતા તે દરમિયાન તેમની સાથે વિપક્ષી નેતાઓએ હંગામો મચાવ્યો હતો। રાજનૈતિક ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોદી સરકારનું મોટું એલાન। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી દ્વારા એક બિલને એ મંજૂરી માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી એ બિલ રજૂ કરી રહ્યા હતા। એ દરમિયાન લોકસભાની અંદર હંગામો મચ્યો। લોકસભાની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે એક બિલ રજૂ કર્યું। બિલ રજૂ કરતાની સાથે જ લોકસભાના અધ્યક્ષની મંજૂરીની સાથે સંવિધાનિક સંશોધન બિલ એ રજૂ કરવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ લોકસભાની અંદર વાત કરી રહ્યા હતા। જે બિલની અંદર પીએમ સીએમ કેન્દ્રીય અથવા રાજ્ય કક્ષાના કોઈ પણ મંત્રી હોય એ મંત્રીને અંદર એ ઉલ્લેખ કરતું આ બિલ છે। જો કે આ આખી ઘટનાની અંદર કોઈ પણ સંવૈધાનિક હોદ્દા ઉપર બિરાજમાન રહેલા કોઈ પણ નેતા એ 1 મહિના દરમિયાન જો કોઈ ગુનાની અંદર જેલમાં રહે છે તો તેમના એ પદ ઉપરથી તેમનું રાજીનામું લઈ લેવામાં આવે છે અને તે વિસ્તાર અથવા એ જગ્યા ઉપર ફરી એક વખત ચૂંટણી થાય તેવી શક્યતાઓ આ બિલની અંદર ઉલ્લેખવામાં આવી હતી। જો કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી જ્યારે આખી આ ઘટનાને લઈને લોકસભાની અંદર વાત કરી રહ્યા હતા એ જ દરમિયાન વિપક્ષોએ તેમના ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને પ્રહારના વળતા જવાબમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયાના માધ્યમથી આ તમામ વિરોધીઓને જવાબ આપ્યો છે। જો કે લોકસભાની અંદર પણ તેમણે જવાબ આપ્યો। લોકસભામાં જવાબ આપતા તેમણે એમ પણ કહ્યું હતું કે મારા વિરોધની અંદર અત્યારે જેટલા લોકો ઊભા છે એમને મારે જવાબ આપવો છે કે જ્યારે મારી સામે ગુનો એ મારી સામે જ્યારે આંગળી ચિંધાઈ હતી, જ્યારે મને જેલમાં મોકલવામાં આવ્યો હતો એ દરમિયાન મેં તમામ એ હોદ્દા પરથી પહેલાં રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ જ્યારે મને નિર્દોષ કોર્ટે જાહેર કર્યો એ બાદથી જ મેં સંવિધાનિક હોદ્દા ઉપર હું આવ્યો છું। ત્યાં સુધી મેં એક પણ સંવિધાનિક હોદ્દા ઉપર બિરાજમાન નહોતો થયો। माननीय अध्यक्ष जी, मैं रिकॉर्ड क्लियर करना चाहता हूं। मुझ पर झूठे आरोप लगाए तब अरेस्ट होने के पहले मैंने नैतिकता के मूल्यों का हवाला देकर इस्तीफा भी दिया और जब तक मैं कोर्ट से निर्देश नहीं हुआ कोई संविधान पद मैंने स्वीकार नहीं किया। ये क्या सिखाते हैं नैतिकता में? मैं तो इस्तीफा देकर गया था और मैं तो चाहता हूं कि ये नैतिकता के मूल्य बढ़े। हम ऐसे निर्लज्ज नहीं हो सकते कि हम पर आरोप लगे और हम संवैधानिक पद पर रहें। अरेस्ट के पहले मैंने इस्तीफा दिया है। તો અત્યારે આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ગત રોજ જે લોકસભાની અંદર જે બિલને લઈને હંગામો મચ્યો હતો એ હંગામાની વચ્ચે હવે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કરી અને આખી આ ઘટનાની માહિતી આપી છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી દ્વારા 3 જેટલા ટ્વીટ કરવામાં આવ્યા છે। પહેલા ટ્વીટની અંદર જે કાયદો લાગુ કરવાની વાત છે, જે સંવૈધાનિક બિલ રજૂ કરવાની જે વાત હતી એ બિલની અંદર શું મહત્વ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ બીજા ટ્વીટની અંદર તેમની સામે લોકસભાની અંદર લાગેલા વિરોધીઓના જે આકરા પ્રહાર હતા એ પ્રહારનો તેમણે જવાબ આપ્યો છે અને અંતિમ વાતની અંદર તેમણે અંતિમ ટ્વીટ જે કર્યું છે એ ટ્વીટની અંદર તેમણે તમામે સંવૈધાનિક ભાષાની અંદર એ તમામે વિરોધીઓને જવાબ આપ્યા છે। જો કે આખી આ ઘટનાની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જ્યારે લોકસભાની અંદર બિલ રજૂ કરી રહ્યા હતા એ દરમિયાન હંગામો પણ મચ્યો હતો। હંગામો એટલા માટે મચ્યો હતો કે તમામે વિરોધ પક્ષના નેતા એ વિરોધ એટલા માટે કરી રહ્યા છે કે તેમને એવો ભય છે કે સત્તાની અંદર રહેલી એનડીએ સરકારે તેમને કોઈના કોઈ કારણસર 1 મહિના સુધી જેલની અંદર બંધ રાખશે અને ત્યારબાદ તેમની સામે ખોટા કેસ કરીને જ્યારે 1 મહિના સુધી જેલની અંદર બંધ રાખવા માટેની તૈયારી તેમની થશે ત્યારબાદ તેમના સંવૈધાનિક હોદ્દા પરથી તેમનું રાજીનામું લઈ લેવાશે। જો કે આખી આ ઘટના મામલે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ પણ કહ્યું કે ન્યાય પ્રણાલી ઉપર ભરોસો રાખવો જોઈએ, જેમણે ભૂતકાળની અંદર તેમણે પોતે ભરોસો રાખ્યો હતો, જેના કારણે એ તમામ એ તેમની ઉપર લાગેલા એ ગુના ઉપર
તેઓ નિર્દોષ છૂટ્યા હતા અને ત્યારબાદ દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તરીકે તેઓએ મંત્રીપદના શપથ લીધા હતા. આ તમામ વાતનો ઉલ્લેખ તેમણે લોકસભાની અંદર પણ કર્યો છે અને આ તમામ વાતનો ઉલ્લેખ તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ પર પણ કર્યો છે. તમારું શું માનવું છે? કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી જે નવું આ બિલ લાવી રહ્યા છે તેને લઈને અને સાથે જ જે આખી ઘટનાની અંદર લોકસભાની અંદર થયેલી બબાલ અને ત્યારબાદ હવે સોશિયલ મીડિયાની માધ્યમથી તેમણે જે પોતાની વાત મૂકી છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.